તમે પણ ઓનલાઈન ખરીદી કરતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે જો કોઈ મંગાવેલ વસ્તુ ખરાબ આવશે તો ન્યાય મેળવવામાં વર્ષો લાગી જશે અને વર્ષો બાદ પણ ન્યાય મળે તો તમારું નસીબ કહેવાય। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે આવી જ એક ઘટના સામે આવી છે। જણાવવા માંગીશ કે માર્ચ 2022માં ફ્લિપકાર્ટ પરથી અરજદારે લેપટોપ મંગાવ્યું હતું, પરંતુ પેકિંગમાંથી ભંગાર લેપટોપ મળી આવતા રાજકોટ જિલ્લા ગ્રાહકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી, જે કોર્ટ 2023માં રિયલ કોમ્પ્યુટર્સ રકમના 6% વ્યાજ સાથે 2 માસમાં ચૂકવવા આદેશ આપ્યો હતો। આ ફરિયાદ ફ્લિપકાર્ટ બેંગ્લોર અને રિયલ કોમ્પ્યુટર્સ પુણે વિરુદ્ધ દાખલ થઈ હતી, પરંતુ કોર્ટ ફ્લિપકાર્ટ સામે કોઈ હુકમ કર્યો ન હતો। રિયલ કોમ્પ્યુટર્સને જવાબદાર ઠેરવી હુકમ કર્યો છતાં આજ સુધી એટલે કે 2.5 વર્ષ બાદ પણ રિયલ કોમ્પ્યુટર્સ કોર્ટના હુકમનું પાલન કરાવ્યું નથી। આ કેસમાં સૌથી ખેદની વાત એ રહી કે ફ્લિપકાર્ટ પર અરજદારે વિશ્વાસ કરીને લેપટોપ મંગાવ્યું હતું, એના તરફથી કોઈ જાતનો સપોર્ટ ન મળ્યો। ગ્રાહકો સાથે તથા અન્યાયની વાત આવે ત્યારે ગ્રાહક તકરાર નિવારણ આયોગના દરવાજા ખખડાવવાની વાત કરતા હોય છે। બેશક એની સિવાય કોઈ વિકલ્પ જ નથી, પણ ગ્રાહક તકરાર નિવારણ આયોગ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહ્યું છે। સુસ્ત અને અસંવેદનશીલ સરકારી તંત્ર પાસે શું ઉમેદ રાખવી? અલબત્ત આ કાનૂની લડત હજી અરજદાર દ્વારા ચાલુ છે। જોઈએ આગળ શું થાય છે।